વિચરતા કેટલેક દિવસ વિવિધ વૃક્ષ વૃંદથી વ્યાપ્ત સિંહ અને વ્યાઘ્ર વરાહ વગેરે ભયાનક અનેક મૃગગણોથી વ્યાપ્ત સોએ સો નદી સરોવરે સહિત એવા ગહન મહાવનમાં મહાધૈર્યધારી આત્મદર્શી દીર્ઘદર્શી ભગવાને મહાવિરક્ત હોવાથી દુઃખરૂપ વનવાસને પણ ગૃહસુખથી અધિકપણે જાણીને નિર્ભયપણે અસ્પષ્ટ માર્ગથી પ્રવેશ કર્યો. આ જ ભગવાનનું સૌથી મોટું લક્ષણ છે. રામાયણમાં એક બહુ જોરદાર વર્ણન આવે છે. વાલ્મીકી રામાયણ અને આપણા તુલસીકૃત રામાયણ બંનેમાં છે. જ્યારે ભગવાન રામચંદ્રનો રાજ્યાભિષેક થવાનો હતો અને પછી એકદમ રાત્રે એવું થયું જે ન થવું જોઈએ એવું થયું. મંથરાએ એની બુદ્ધિ ફરી ગઈ. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાનું હતું એ માટે. અને પછી દશરથજીએ જે બે વરદાન માંગવાના કહેલા એ કૈકેયીએ માંગી લીધા અને માતા કૈકેયીએ કહ્યું એ પ્રમાણે રામચંદ્ર ભગવાનને વનવાસ જવાનું થયું. તો વનવાસ જવાના નામથી રામચંદ્ર ભગવાનને જરા પણ શોક ન હતો, ઉલટાનો આનંદ હતો. અને રામચંદ્ર ભગવાને વનવાસી જેવા જે વસ્ત્ર ધારણ કર્યા એકદમ આનંદથી વનવાસ તરફ જતા હતા. એમને એવું હતું કે ભાઈ બીજા એક આપણા ઘરમાં જ જઈએ. એટલે એમને તો એવું હતું કે હવે વનમાં જઈને શાંતિથી જીવન આપણું ત્યાં નીકળશે એમ. એટલે આ ભગવાનનું સૌથી મોટું લક્ષણ છે કે જ્યાં જાય ત્યાં આનંદમાં જ રહી છે એમ. આપણે શું છે પરિસ્થિતિને આધીન થઈ જાય સામાન્ય જીવ, અને એ પરિસ્થિતિ બદલવાની કોશિશમાં આખું જીવન કાઢી નાખે છે. પણ વસ્તુતા એ પરિસ્થિતિ જે હોય એ પરિસ્થિતિમાં એ આનંદ માણતા જો શીખી જાય તો ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં આનંદ તો આવે જ છે. કારણ કે આનંદ તો જીવનું લક્ષણ છે. સમજો, જ્ઞાન આનંદ જે ગુણ છે તે જીવના ગુણ છે. તો એ જીવના લક્ષણ જે કયા સ્વરૂપે કરીને લક્ષણ કેવું ગુણ કેવું આ બધા પર્યાયવાચક શબ્દ છે. તો એ ગમે તે પરિસ્થિતિમાં આનંદમાં રહી શકે છે. એવું નથી કે ન રહી શકે. શાંતિની આજે જ એક વક્તા બહુ સારી વાત કરતા હતા. કોઈ કઈ પ્રશ્ન પૂછ્યો કે શાંતિ ક્યાંથી મળે, કેવી રીતે શાંતિ મળે, તો એમણે બહુ સારો જવાબ આપ્યો. શાંતિ મેળવવાની વાત ના કરો, શાંતિ તો આપણા સ્વભાવમાં જ છે. આપણે આગળ ઘણી વખત સભામાં ચર્ચા કરી છે કે કોઈ કંઈ ન કરીને પણ શાંત રહી શકે, અને કદાચ દુનિયાભરનું બધું કરીને પણ અશાંત રહેતો હોય માણસ. દાખલા તરીકે ઓબામા સાહેબ. તો તમે ઓબામા સાહેબને એટલી વાત કહી શકો તમે એના વિશે કે ભાઈ એણે પ્રગતિ કરી, એણે દુનિયામાં એચીવ ઘણું કર્યું કે ભાઈ દુનિયાનું જે સૌથી મહાશક્તિશાળી જે દેશ કહેવાય એના એ પ્રેસિડેન્ટ બની ગયા, બરાબર. તો આપણે એમ કહેવાય કે ભાઈ હા ભાઈ એમને એમની જિંદગીમાં મેળવ્યું ઘણું બધું, પણ તમે શાંતિની વાત કરો તો શાંતિ તો અહીંયા આપણા કોઈ ઘરમાં બેઠેલો સુરતી હશે એનાથી વધારે શાંતિથી તકિયા નાખીને મસ્તીથી ઊંઘતો હશે અને એનું આરામથી જીવન નીકળતો હશે. તમે એને પૂછો તો ભાઈ કેવું જીવે તે કે બહુ શાંતિથી જીવું છે. એટલે શાંતિ તો આપણું મૂળ જીવનું મૂળ લક્ષણ છે. એટલે શાંતિ તમારી જોડે જ રહેલી છે. શાંતિને બહાર શોધવાની કંઈ જરૂર જ નથી. તમે ચંચળ તમારા મનને તમે ચંચળતાથી પાછું વાળી દો, અને મન જો તમારું જે આમ ચળવકડ થતું હોય એને તમે કાબૂમાં લઈ લો, ઇન્દ્રિયો એટલે એની કાબૂમાં આવી જાય, એટલે શાંતિ જ શાંતિ છે. પણ હવે આપણે જાણી જોઈને પેલો કહીને કે ભાઈ પેલી મીઠી ખંજવાળ કહીએ ને એમ કરીને મીઠી મીઠી લાગે પહેલાં, પછી પેલો ખંજવાળે કે બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. પછી શું મોટું અંદર સોરાસીસ થઈ જાય, બરાબર. સોરાસીસ પછી પીડા થાય એને કે હા ભાઈ ડૉક્ટર કે ભાઈ આ શું કર્યું તમે, કે ખંજવાળ બહુ મીઠી આવતી હોય, મીઠું ખંજવાળવામાં પછી આ બધી તકલીફ થઈ ગઈ. એટલે ભગવાનનો આ સૌથી મોટો ઉપકાર માનવો કે આપણે જીવને ભગવાને જન્મજાત અનાદિકાળથી માયાના ગર્ભમાં હતા ત્યારે પણ, અને અહીંયા પણ ત્યારે તો જો કે જ્ઞાન જ ન હતું, અને અહીંયા જો જ્ઞાન થાય તો આપણે શાંતિ, આનંદ, જ્ઞાન સ્વરૂપ આ બધા જ્ઞાન આ બધા પહેલાં અનંત ગુણ આપણામાં રહેલા જ છે. એટલે એને કંઈ મેળવવા માટે કોઈ કોશિશ કરવાની કોઈ જરૂર નથી. બસ તમારે તમારા સ્વરૂપમાં રહેવાનું છે. અને એ સ્વરૂપમાં ક્યારે રહેવાય કે જ્યારે તમે આ બધો બહારનો વેપાર બંધ કરી નાખો, બરાબર. એટલે અહીંયા પુરુષોત્તમ નારાયણ પોતાના ચરિત્ર દ્વારા એ જ કહેવા માંગે છે કે ભાઈ પરિસ્થિતિ ગમે તે હોય ભગવાનને કંઈ એનાથી ફરક પડતો નથી એમ. કે ભાઈ હિમાલયની તળેટીમાં ગયા અને ત્યાં એમ કે બધા દેહપાત થઈ જાય એવા મોટા મોટા ત્યાં વિઘ્ન ભગવાનને આવ્યા, કે સામે એમ કે એવા હિંસક પશુઓ આવ્યા,
બરાબર, જેનાથી ભય લાગે, દેહ પડી જવાનો. તો ભગવાનને એવો કોઈ ભય ન હતો. કેમ? ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે અને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. ખબર છે એમને કે દેહ તો ફક્ત એક વિશેષણ માત્ર છે, એટલે એનાથી કંઈ વધારે કંઈ થવાનું નથી. સમજો, દેહ તો શું છે? વિશેષ્યનું વિશેષણ છે. એટલે જ્યાં સુધી આપણે પરમાત્માને અહીંયા મનુષ્ય રૂપે વિચારીએ તો કોઈ સામાન્ય જીવ હોય, તે જીવને અનુલક્ષીને, એટલે જીવ જોડે અપૃથક સિદ્ધ વિશેષણ છે. એનાથી કદાપી જુદું ન પડી શકે એવું એનું શરીર. એટલે એ દેહ પડી જાય એનો કંઈ બહુ ભય રાખવાની જરૂર નથી. એ તો જ્યારે પરવાનું હોય જે પ્રમાણે એ લખાઈ જ ગયું છે ને એ પ્રમાણે જ પડશે. બરાબર. એટલે ભગવાને અહીંયા શું કહ્યું કે ભાઈ 100 નદી સરોવર સહિત ગહન મહાવનમાં મહાધૈર્યધારી. પછી જો શબ્દ વાપરો છે આત્મદર્શી, એટલે પોતાના આત્માનું દર્શન કરનારા, આત્મામાં રમણ કરનારા હતા. સુખદેવજીને જે વાત કરીને, સુખદેવજી વિશે જે ભાગવતમાં લખી એ ઉત્તમ શ્લોક લીયા કરીને જે વાત કરી કે ભાઈ પોતે પોતાના સ્વરૂપમાં મગ્ન હતા, પોતાના સ્વરૂપમાં રમણ કરનારા હતા. અને પછી એમ કે શ્રી કૃષ્ણ ભગવાનમાં ભક્તિ એમને ઉપજી, અને પછી શ્રીમદ ભાગવતના દશમ સ્કંદે કરીને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રમાં રમણ કર્યું. એને કરીને એમને મહા આનંદ વર્તતો હતો. સુખદેવજીને વિશે આવું કહ્યું છે ભાગવતમાં. આવી વાત અહીંયા ભગવાને પોતાના વિશે કહી, ભગવાન વિશે કે ભાઈ આત્મદર્શી, દીર્ઘદર્શી. દીર્ઘદર્શી એટલે શું? જેમની બુદ્ધિ જે છે તે દીર્ઘતાને પામી ગઈ છે. આપણે ઘણા સમયે ઘણી વખત એવું કરીએ કે નાના નાના સુખ માટે ટેમ્પરરી આપણે જે કહીએ ને સત્વરે નિર્ણય લેતા હોઈએ, અને જેને કારણે ભાઈ પાછળથી પસ્તાવાનું થાય. કેમ? આપણામાં એ દીર્ઘ દ્રષ્ટિ અને દીર્ઘદર્શિતા જે કહેવાય એ દીર્ઘદર્શિતા ના હોય. જે દીર્ઘદર્શી માણસ હોય તે શું કરે કે ભાઈ અત્યારે ભલે થોડી તકલીફ છે, 2, 4, 5 વર્ષમાં આ બધી તકલીફો, આ બધું જો હું આમ પ્રમાણે કરીશ તો બધી સેટ થઈ જશે. થોડો સંઘર્ષમય સમય હોય તે શાંતિથી કાઢી નાખે, એ એની દીર્ઘદર્શી છે. પણ પેલો શોર્ટ ટર્મ નિર્ણયવાળો માણસ હોય તો શું, બધા શોર્ટ ટર્મ નિર્ણય લેવામાં ઘણી વખત મહા ઉપાધિમાં ફસાઈ જાય. બરાબર. આપણે નાના હતા ત્યારે ન કહેવાતું હતું કે ભાઈ જે ટૂંકો રસ્તો હોય તે હંમેશા જોખમી હોય, જે ટૂંકું પેપર હોય તો હંમેશા અઘરું હોય, જે લાંબો રસ્તો હોય, લોકોએ માનેલો હોય ને જ્યાં પબ્લિકની અવર જવર હોય એ જ સલામતી ભર્યો રસ્તો હોય. બરાબર. એટલે ભગવાનમાં દીર્ઘદર્શી હતી. એટલે શું કે ધૈર્ય રાખવાનું, સંઘર્ષ તો હોવાનો જિંદગીમાં, પરિસ્થિતિ ગમે તે હોય એમાં આપણે કેવી રીતે પરિસ્થિતિમાં મોજથી રહેવું, આનંદથી રહેવું એ શીખવાની જરૂર છે. એ આપણે શાસ્ત્ર શીખવાડે. એટલે ભગવાને મહાવિરક્ત હોવાથી દુઃખરૂપ વનવાસને પણ ગૃહ સુખથી અધિકપણે જાણીને નિર્ભયપણે અસ્પષ્ટ માર્ગથી પ્રવેશ કર્યો. એટલે દુઃખરૂપ મહાવન હતું. બરાબર. તો પણ શું કર્યું ભગવાને? એને પોતાના ઘરમાં જે સુખ હતું એનાથી પણ અધિકપણે માન્યું. બરાબર. અને એમ કહી કે એ જાણીને નિર્ભયપણે અસ્પષ્ટ માર્ગથી પ્રવેશ કર્યો. અસ્પષ્ટ માર્ગથી એટલે કોઈ નક્કી નહીં હતો માર્ગ. રસ્તો દેખાય ન દેખાય, અંધારું ઘોર વન, કાં જઈ રહેલા છે કંઈ ખબર નહીં, ક્યાં પહોંચતું કંઈ ખબર નહીં. એ પણ એક જિંદગી જીવવાનો બહુ મોટો લાવો છે. બરાબર. કોક દી એવું વિચાર કરીને ઘરમાંથી નીકળી જવું મહિના માટે, આ તો ગ્રહસ્થની વાત નથી, ગ્રહસ્થ સિવાયનાની વાત છે કે ભાઈ મહિના સુધી ઘરમાંથી આમ જ નીકળી જઈએ. પછી જ્યાં આપણે નક્કી થાય, જ્યાં કિસ્મત લઈ જાય, ભગવાનની ઈચ્છા હોય ત્યાં ચાલ્યા જઈશું. કોઈ વાત નક્કી જ નહીં રાખવાની ને નીકળી જવાનું. ભાઈ આરામથી મહિનો ભગવાન ભરોસે રહીને આવવાનું. એમાં જે તમારી જીવનના તમને જે અનુભવ થાય ને એ અનુભવ તમને બહુ ઘણું બધું શીખવાડે. બરાબર. પણ હવે એટલી હિંમત અત્યારે કોઈનામાં રહી જ નથી. લોકો બધા ડરપોક થઈ ગયા, બધા પ્લાનિંગ બહુ કરે અને બધા લાંબા ટૂંકા બધા એ બુકિંગ કરાવીને જ નીકળે છે. કારણ કે કોઈને બધાને આજે શરીરને સુખ જોઈએ છે. એટલે શરીરને જરા પણ કષ્ટ પડે એ કોઈને પસંદ નથી, એટલે કોઈ એવી ઈચ્છા નહીં રાખતું. બાકી શું છે, પહેલાંના લોકો આવી રીતે નીકળી જતા હતા, આરામથી આવે પછી મહિને, 2 મહિને, 3 મહિને. ને ઘણાને તો એવી જગ્યા પર જાય કે પાછા આવે કે ના આવે એટલે ઘરવાળાને કહીને જ નીકળે કે ભાઈ નીકળીએ છે, આવવાની રાહ ન જોતા આવી ગયા તો આવી ગયા, નહીં તો જય સ્વામિનારાયણ કરીને નીકળી જઈએ. 4 ધામની યાત્રામાં પહેલાં એવું જ હતું. એક દિવસે માર્ગ વિસ્મૃત થતા પુલ્હાશ્રમની દિશા બાંધીને ચાલતા 3 દિવસ સુધી ફળ જળ નહીં મળતા, ચોથે દિવસે ચાલતા નિરન્ન હોવાથી શિથિલ થયેલું શરીર પૃથ્વી પર પડી ગયું. બરાબર. એટલે ભગવાન આ પ્રમાણે નીકળતા હતા. એટલે આ પરમાત્મા પોતે મનુષ્ય ચરિત્ર કરે છે કે ભાઈ તમને પણ આ પ્રમાણે કોઈક વખત તપશ્ચર્યા કરવા નીકળાવો, વનમાં નીકળાવો તો આ પ્રમાણે તકલીફ પડી શકે છે. એટલે ભગવાન પણ માર્ગ ભૂલી ગયા. ક્યાં જતા હતા? પુલ્હાશ્રમ તરફ જતા હતા.
અને દિશા બાંધીને ચાલતા 3 દિવસ સુધી જળ ફળ કંઈ મળ્યું નહીં. એટલે શું શરીર કેવું થઈ ગયું? શિથિલ થઈ ગયું, કારણ કે અન્ન કે જળ કંઈ પડ્યું હતું નહીં, એટલે શરીર પૃથ્વી પર પડી ગયું. મુહૂર્ત પર્યંત પડી રહીને ધીમેથી ઉઠીને નેત્ર ઉગાડી જોતા દૂર દેશમાં હિમાલયમાંથી નીકળતી એક નદી દેખી. એક મુહૂર્ત પર્યંત ભગવાનનું શરીર આમ પડી રહ્યું, પછી ઊભા થયા તો સામે એક નદી દેખાય, હિમાલયમાંથી નીકળેલી. તેને દેખીને આપત ધર્માનું સારે નિત્યવિધિ કરી જળપાન કરી લગાડ શાંતિ પામ્યા. પછી તે નદીના તટ ઉપર રહેલા વૃક્ષ તળે નિવાસ કર્યો. આપત ધર્મ એટલે આપતકાળના ધર્મ. ભગવાને ત્યારે શું પોતાનું શરીર બચાવવા માટે જીવે જે પ્રયત્ન કરવો પડે કે કરવો જોઈએ એના માટેની આ વાત કરી કે ભાઈ આ શરીર જે છે એ પરમાત્માને મેળવવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. એટલે જ્યારે તમને એવું લાગે કે હવે શરીરનો આપતકાળ આવી ગયો છે, શરીરનો આપતકાળ હોય ત્યારે શું કરવું કે જે યથાયોગ્ય જે સમયે જ્યારે જે કંઈ મળે હાજર છો હુજુર, એ નિયમથી પહેલાં એ કામ કરી દેવું. એટલે ભગવાનને સામે નદી દેખાય એટલે ભગવાને શું કર્યું? પહેલાં નિત્ય વિધિ કરીને જલપાન કરી લીધું. બરાબર? એટલે નિત્ય વિધિ એટલે ખબર ને, પૂજાપાઠ જે કંઈ કરવાના તે કર્યા અને જળપાન કરી લીધું અને લગાડ શાંતિ પામ્યા. પાણી પીએ એટલે શાંત થઈ જાય. બરાબર? એવું કહેવાય કે અન્ન સમા પ્રાણ છે અને અન્નથી વધારે જળ સમા પ્રાણ છે. કળિયુગને એવું છે. બરાબર? અમુક દિવસનો અન્ન નહીં લીધેલું હોય ને અમુક કલાકોનો અમુક એનો તમે જળનો ત્યાગ કરી નાખો તો શરીર તમારું કેવું થઈ જાય? પાત થઈ જાય એવું પણ થઈ જાય. ઘણી વખત શરીર તમારું છૂટી જાય, કારણ કે કળિયુગ છે જ એવું. આમાં શરીર આખું કેવું કે પાણી અને જળ અને અન્ન ઉપર ટકીને રહ્યું છે. એટલે કહું ને કળિયુગમાં અન્ન સમા પ્રાણ છે. બરાબર? ચાલો. વૃક્ષ તળે નિવાસ કર્યો તે સમયે પોતાના પ્રિય પ્રભુના વનવાસ કષ્ટના અસહનથી શું એમ સૂર્યનારાયણ અસ્તાચંદને પામ્યા. એટલે સંધ્યાદિ કર્મ સમાપ્ત કરી ફરીથી સૂર્યોદયની વાટ જોતા થકા તે સમયમાં સમુચિત યોગ નિંદ્રાને સ્વીકાર કરતા બાહ્ય લોચનને મીચી દઈને અંદરના લોચન ઉગાડીને સ્વ આત્મારામ થઈ બાહ્ય વૃત્તિનો વિરામ કરી દીધો. બાહ્ય વૃત્તિ ભગવાને શું બધો વિરામ કરી દીધો? સૂર્યનારાયણ અષ્ટાચંદને પામી ગયા. એટલે ભગવાન શું શાંતિથી એમ કે રસ્તાને વિશે જેમ કે યોગ નિંદ્રાને પામી ગયા કે હવે આંખ મીચી દીધી, નિંદ્રામય થઈ ગયા અને એમ કહે કે શું સૂર્યોદયની વાત જોવા માંડ્યા કે હવે એમ કહે કે સૂર્યોદય થાય એટલે અહીંયાથી નીકળીએ એમ. તે સમયે નિશાનાથ ચંદ્રમાએ રહિત હોવાથી શોકથી મોહ પામી ગયો એમ ગાઢ અંધકારથી પરિપૂર્ણ અને લોચનનો પ્રસાર ન થાય એવી શૂન્ય જેવી મહાધીરોને પણ ભય કરનારી થઈ ગઈ. રાત્રે એમ કંઈ ચંદ્ર હતા નહીં. બરાબર? એટલે અમાસની રાત હશે એટલે શું થયું કે ભાઈ ચંદ્ર હોય નહીં એટલે આંખે કરીને તમે સામે કઈ શું છે પણ જોઈ ન શકો. કાળી દિબ્બાક જેવી આ રાત છે. એટલે આને વિશે શું થયું કે ભાઈ ભગવાનને શું થયું કે ગાઢ અંધકાર થઈ ગયો, ભલભલાની ધીરજ ખૂટી જાય એવું વનમાં વાતાવરણ થયું. કારણ કે અંધારામાં તો તમે કઈ વસ્તુને જોઈ જ ન શકો. વિજ્ઞાન પણ એવું કહે છે પ્રકાશ હોય તો જ આપણે એકબીજાને જોઈ શકીએ. એટલે જ્યારે અંધકાર થઈ જાય અને કોઈ એકબીજાને જોઈ ન શકે ત્યારે શું એકલા માણસની તો શું 2-4 ભેગા હોય તો એની પણ ધીરજ ખૂટી જાય. આ તો ભગવાન તો એકલા હતા. તે વખતે મધ્યરાત્રિએ જેનો પ્રસાર છે એવો ભૂત પિશાચ પ્રેતાદિકથી વીંટાયેલો ભયંકર ત્રિશૂળધારી ભૈરવ પૂર્વે કોઈ દિવસ નહીં દેખેલા કુમાર શરીરવાળા વણિરેજને દૂરથી દેખીને એકદમ દોડી આવ્યો. આ ભૈરવ હતો એક. બરાબર? તે ભગવાનને જોઈને ભગવાનને મારવા માટે આવેલો. બરાબર? ભૂત પ્રેત ને પિશાચ ને બધા એની જોડે જ રહેતા હતા એનાથી. શ્રીહરિને અણવા માટે વેગથી આવેલો તે ભૈરવ ભગવાનના અલૌકિક દિવ્ય પ્રભાવથી પાછો વાળી દીધો હોય એમ એકદમ ગતિ રોકાઈ જતા ભગવાન અયોધ્યાપુરથી નીકળ્યા. તેને આરંભીને સદાય અદ્રશ્ય રૂપથી સાથે રહીને ભગવાનનું રક્ષણ કરતા પવનપુત્ર હનુમાનજીના પરાક્રમથી હતપ્રાય થતા દૂર પલાયન કરી ગયો. પહેલા તો શું થયું? ભગવાનને મારવા આવ્યો એટલે અલૌકિક દિવ્ય પ્રભાવથી ભગવાનને એને પાછો પાડી દીધો. બરાબર? પછી શું થયું? એકદમ ગતિ એની રોકાઈ ગઈ અને ભગવાન અયોધ્યાપુરીથી એટલે જ્યારે ભગવાન અયોધ્યાપુરીથી નીકળ્યા ત્યારથી જેમ કે અદ્રશ્ય રૂપે હનુમાનજી એમની જોડે હતા, એમની સેવામાં. એ હનુમાનજીએ શું કર્યું? એમને પેલાને મારી પાડ્યો. બરાબર? એટલે શું એને દૂર ભગાવી દીધો. પ્રભાત થતા સમાધિમાંથી ઉઠેલા ભગવાન ઉત્તરાભિમુખે ચાલતા જ્યાં રાત્રિ પડે ત્યાં રહેતા યથાલબ્ધ ફળ અન્નાદી જમતા થકા તો ક્યારેક ઉપવાસ કરતા થકા કેટલેક દિવસે
કાળા હિમગીરીને ઉલ્લંઘન કરીને ગગનતળમાં ગાજી રહેલા શ્વેત હિમગીરીને દેખીને તેની તળેટીમાં વિચરતા ક્યારેક જવાનો માર્ગ ભૂલી જતા તેના પ્રત્યંત પર્વતમાંથી નીકળતી કોઈ નદીને પામીને તેને સામે પૂરે તરી ઉતરીને આગળ ચાલતા બે પર્વતો પેખવામાં આવ્યા. એટલે ભગવાન શું, કોઈક દિવસ ઉપવાસ થાય તો કોઈક દિવસ જળ કે ફળ એવું મળે, એને રહીને કાળો જે હિમગીરી એટલે હિમાલયની તળેટીનો જે ભાગ, જે કાળો ભાગ, એનું ઉલ્લંઘન કરીને એમ કહે કે શું થયું કે શ્વેત હિમગીરીને હવે જોવા માંડ્યા. એટલે પેલો બરફવાળો આપણે જે ગ્લેશિયરવાળી વાત કરીએ ને તે એ તળેટીમાં પહોંચવા માંડ્યા. ત્યાંથી શું ઘણી વખત ભગવાન માર્ગ ભૂલી જતા હતા. આ મનુષ્ય ચરિત્ર છે, એવું બને એટલે એમાં શું છે, માર્ગ ભૂલી જતા તેના પ્રત્યંત પર્વતમાંથી નીકળતી કોઈ નદીને પામીને. એટલે ઘણી વખત શું થાય, સામે જ નદીનો પ્રવાહ આવે. એટલે ભગવાન શું કરતા હતા, પછી એ નદીને પાર કરીને સામે કિનારે જતા હતા. હવે આવે ને, તમે જાઓ તો હિમાલયમાં ઘણી વખત એવું હોય, આમ તમારી બસ જતી હોય ને બાજુમાંથી જ પાણી જતું હોય, બરાબર. એટલે બાજુ અત્યારે તો રોડ બની ગયા, ત્યારે તો કઈ રોડ ન હોય, એવું પણ હોય, કાચા રોડ, એટલે બાજુમાંથી પાણી હોય, એવું ઘણી વખત બને. તમે જ્યાં જાઓ ત્યાંથી પણ પાણી હોય તમારે, એટલે એનું ઉલ્લંઘન કરીને જવું પડે, વચ્ચે જ પાણી આવી જાય, બરાબર. કારણ કે પર્વતોના તો રસ્તા જે પર્વત ઉપર ગયા હશે એને ખબર હોય, એમાં કોઈ વસ્તુ નક્કી જ નહીં હોય. હા, ઘણી વખત પર્વતની નીચેથી પાણીની ધારા નીકળતી હોય, બરાબર. એટલે ભગવાનની હાલત બધી, એટલે ભગવાને શું અહીંયા મનુષ્ય ચરિત્ર કરતા કરતા આ બધું દેખાડ્યું કે ભાઈ કોકે ભગવાન મેળવવો હોય તો આ બધી તકલીફ એને પડે, એમને ભગવાન પણ મળતા નથી, બરાબર. ચાલો, તેના મધ્યમાં નદીના મૂળ કારણભૂત મહાગુહા જોવામાં આવી. એટલે જે ગુફામાંથી નદી નીકળતી હતી એ ભગવાને જોઈ. મહાગુહા એટલે મોટી ગુફા. મોટી ગુફા હોય એટલે એની અંદરથી આખો નદીનો પ્રચંડ પ્રવાહ બહાર આવતો હતો. પછીથી આગળ જવાનો માર્ગ જોવામાં નહીં આવતા ત્યાં રોકાઈ રહેતા આદિત્ય અસ્તાચનને પામતા તે ગિરી શિખરમાં રહેતા અમરોપમ મૂર્તિમાન હિમગીરીએ આ કોઈ સિદ્ધયુગી દૈવાત માર્ગ ભૂલી ગયા છે એમ જાણીને માર્ગ બતાવતા તે ગાઢ અંધકાર વ્યાપ્ત તે માર્ગે ચાલતા રાત્રિના પ્રથમ પ્રહરને અંતે મહાગુહાથી બહાર જવાના માર્ગને પામ્યા. એટલે અહીંયા આવે જ છે આ દરેક ગ્રંથમાં આપણી વાત. સાક્ષાત હિમાલય ભગવાનને મળવા આવ્યા અને એમણે કહ્યું કે અહીંયા તમે આ રસ્તો ભૂલી ગયા છો. પછી એમને એ પેલી જે મહાગુફામાંથી નીકળવાનો એમને રસ્તો બતાવ્યો અને રાત્રિના પ્રથમ પ્રહરના અંતે ભગવાન નીકળી ગયો. એટલે આમાં ભગવાને કહ્યું છે પ્રથમના વચનામૃતમાં ભગવાને આની વાત કરેલી છે કે અમે જે રીતે એમ કહી કે વન વિચરણ કરવા ગયા અને ત્યાં એમ કહી કે જેવા એમ કહી કે માર્ગને વિશે અમને સંકટો આવ્યા અને નદી નારાઓ પશુઓ વિકટ વન એમાંથી અમે પસાર થઈને જે અહીંયા સુધી પહોંચ્યા એમાં આ પુરુષોત્તમનું પુરુષોત્તમપણું, બીજા કોઈનું કામ નથી આમ, બરાબર. એટલે આ તો ભગવાન પુરુષોત્તમનું પુરુષોત્તમપણું બતાવ્યું. પણ તપ કેવી રીતે થાય, તપશ્ચર્યા કોને કહેવાય એ ભગવાને અહીંયા શીખવાડ્યું. તપશ્ચર્યા અત્યારે જગતમાં ઘણા એવા છે ધર્મો કે ભાઈ એ લોકો તપ કરે છે, પણ એ તપથી કંઈ એવું બહુ મોટી પ્રાપ્તિ નહીં થતી. આ ભગવાને ઉપાસના સહિતનું તપ બતાવ્યું કે ભાઈ ઉપાસના કરવા માટે તપ કરો એમ, ભગવાનનું ભજન કરવા માટેનું તપ કરો. એકલું તપ ઇન્દ્રિયોને તમે દમન કર્યા કરો, સમન દમન મનનું પણ કરો, પણ એનાથી કંઈ વધારે તમને પ્રાપ્તિ થતી નથી. ઉપાસના ખાતર તમે કરો તો કંઈક એ તપ તમને કંઈક ઉપાસનામાં આગળ વધારનારું થાય. ત્યાં એક અગાધ જળનો ધરો જોવામાં આવતા તેના તટમાં ભૂખ્યા જ તે રાત્રિ રહી ત્યાંથી આગળ ચાલતા ત્રીજે દિવસે પ્રસિદ્ધ મહામાર્ગને પામ્યા. હવે મુખ્ય રસ્તા પર ભગવાન આવ્યા. સામે ગયા અને એક બહુ મોટો એમ કે જળનો એમ કે શું એમ કે ધરો જોવામાં આવ્યો. ત્યાં ભગવાન ભૂખ્યા જ હતા, રાત્રિ રહી ત્યાંથી આગળ ચાલી અને ત્રીજે દિવસે પ્રસિદ્ધ મહામાર્ગને, એટલે મૂળ રસ્તા પર જે આપણે કહીએ ને આ રસ્તો ભૂલેલા ત્યાં હતા ભગવાન, હવે આ ઓરિજિનલ રસ્તા પર ભગવાન પહોંચી ગયા. એ રીતે અનેક દુર્ગમ સ્થાનોને અતિક્રમ કરતા કરતા અને નગરાજ હિમાચલની વિચિત્ર શોભાને જોતા જોતા કેટલેક દિવસે મનોહર પવિત્ર પુલ્હાશ્રમમાં પહોંચ્યા. એટલે કેટલા દિવસ પછી આ ભગવાન પુલ્હાશ્રમ પર પહોંચ્યા. તે પુલહ મુનિના આશ્રમમાં જન્મથી પાવન પાણીથી પરિપૂર્ણ ગંડકી મહાનદી અને તેના તટમાં મુક્તનાથ ભગવાનનું દિવ્ય સ્થાન અને
ઋષભદેવ ભગવાનના પ્રથમ પુત્ર તીવ્ર તપમાં પ્રવર્તેલા ભરતજીનું સ્થાન નિહાળીને તે સ્થાન તપ કરવામાં સમુચિત સમજીને વર્ણિરાજે ત્યાં નિવાસ કર્યો. બરાબર. આ પુલહાશ્રમ અત્યારે પણ જવામાં અત્યારે થોડું સરળ થયું, પ્લેન જતું થઈ ગયું એટલે, બાકી પહેલાં તો બહુ તકલીફવાળું હતું. એ પુલહાશ્રમ જગ્યા છે તે બહુ મહાપ્રસાદીની જગ્યા છે. ત્યાં આગળ મુક્તનાથનું મંદિર છે ભગવાનનું, અને આ ગંડકી નદીના જે એ કહેવાય છે તે બધા એમ કે શાલગ્રામ તરીકે ઓળખાય છે. બહુ પૂર્ણ પવિત્ર નદી છે. તે જગ્યા પર એમ કે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી પણ તપ કરવા માટે ગયેલા. બરાબર. ભરતજીનું જે આખ્યાન શ્રીમદ ભાગવતમાં આવે છે, એને શ્રીજી મહારાજે વચનામૃતમાં મહાચમત્કારિક આખ્યાન કહ્યું છે. મૃગલીના બચ્ચાને વિશે જે હેત થઈ ગયેલું તે આ જ જગ્યા. એટલે એ જગ્યા ભરતજીનું સ્થાન નિહાળીને એટલે ભગવાનને થયું કે અહીંયા બધા મોટા મોટા તપસ્વીએ તપ કરેલું છે, મોટાઓએ માનેલું છે, એટલે ભગવાન પણ ત્યાં તપ કરવા માટે રોકાઈ ગયા. ચમત્કારી ભરત આખ્યાનથી સ્નેહમાં રહેલા દુરંત દોષોનું, જો આવી ગયું ને ચમત્કારી આ ભરતજીનું આખ્યાન, એમાં સ્નેહમાં રહેલા દુરંત દોષોનું. સામાન્ય રીતે માણસને શું થાય કે ભાઈ પ્રેમ જે છે, સ્નેહ છે, એ તો સારી વસ્તુ છે જગતની, પણ સ્નેહમાં પણ બહુ દુરંત દોષ રહેલો છે એવું મોક્ષાર્થીએ હંમેશા જોવું. જેને મોક્ષ કરવો છે એને કોઈ જગ્યા પર દિલ ન લગાના. બરાબર. દિલ લગાવ્યું એટલે પછી દુઃખી થવાના ધંધા થાય ગમે ત્યારે. કોઈ જગ્યા પર દિલ ન લગાવવું, આસક્તિ ન રાખવી. સહેજે સહેજે જેટલું થતું હોય એટલું કરવાનું, પણ દિલ ન લગાવવું, આસક્તિ ન રાખવી. દિલ તો ફક્ત પરમાત્મા જોડે જ લગાડવું. પ્રેમ તો ફક્ત પરમાત્મા જોડે જ કરવો. જગતની કોઈ પણ વસ્તુને તમારે એટલી પ્રિય ન માનવી કે જેની જોડે તમારો વિરોધ થાય કે વિયોગ થાય, બંનેથી તમને અતિશય દુઃખ થાય, અને જેને કરીને તમે મોક્ષ માર્ગમાંથી પડી જાઓ. સમજો. એટલા માટે આ પરમાત્માએ, શ્રીજી મહારાજે પોતે ભરતજીનું આખ્યાન બહુ ચમત્કારિક કહ્યું છે કે ભાઈ આટલા મોટા રાજા તપ કરવા માટે, ચક્રવર્તી રાજા પોતે એમ કે બધું છોડીને ત્યાં વનમાં તપ કરવા ગયા, અને મૃગલીના જ બચ્ચાજી આવ તુચ્છ બાબતમાં એમને હેત થઈ ગયું. પોતાના ઘરનું પણ નહીં કે કોઈની જોડે, એની જોડે લોહીનો સંબંધ ન હતો, અને એમાં મોક્ષ બગડી ગયો. એટલે સ્નેહ પણ અમુક વખતે, ઘણી વખતે એમ કહે કે બહુ મોટા દુરંત દોષ ને આપનારો થાય છે મોક્ષાર્થી માટે ખાસ. બરાબર. એટલે ઘણા લોકો કહીને કે ભાઈ આ તો વાતે વાતે પ્રેમ કરી બેસે છે. છોકરાઓ વિશે ઘણા મા બાપ કહેતા હોય કે આ તો વાતે વાતે પ્રેમ કરી બેસે છે. જે વાતે વાતે જેને પ્રેમ થઈ જતો હોય તે ઘણી વખત ખુવાણી કરનારો નીવડે એના માટે. માનસિક રીતે એ માણસ મજબૂત નથી એવું કહેવાય. બરાબર. જેને માનસિક રીતે મજબૂત હોય એને તો શું ભગવાનને વિશે જ પ્રેમ કરવો, બીજે કોઈ જગ્યા પર હેત ના કરવું. એ જ વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે ભગવાનના ભક્તે ભગવાન સિવાય બીજે કોઈ પણ જગ્યા પર હેત કરવું એ એના માટે મહાપાપ છે. મહાપાપ છે એવું કહ્યું. મહાપાપ એટલે કઈ પાપ એટલે કઈ પતિત થઈ જાય છે એ રીતે પાપ નહીં, જન્મ મરણ રૂપી પાપ. એમ એ બીજી જગ્યા પર ભગવાન સિવાય એને હેત થાય છે, એ જ એના માટે જન્મ મરણનું હેતુ થાય છે. અને જન્મ મરણ જે લેવા એ જ એના માટે મહાપાપ વાળી વાત છે. કારણ કે એટલો ભગવાનનો વિયોગ થયો ને એને, એટલે ભગવત ભક્તને ભગવાનનો જેટલો વિયોગ એ એના માટે મહાપાતક વાળી વાત છે. એટલે ભગવાને એ વચનામૃતમાં કહ્યું કે ભાઈ સમજીને છોડજો. મહારાજ શું કહે છે? સમજીને છોડી દો. તમને ખબર પડી ગઈ હવે કે આ બધું છોડવાનું જ છે, આમાંથી કોઈ વસ્તુ સાથે આવવાની જ નથી, તો એને સમજણે કરીને છોડી દો. કાલે આપણે જે સાંખ્ય અને યોગ બે મતની વાત કરેલી એ પ્રમાણે કે ગ્રહસ્થ માટે સાંખ્ય મત બહુ શ્રેષ્ઠ છે કે અહીંયા રહ્યા થકા એટલે ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જે કંઈ ગ્રહણ કરવામાં આવે તે બધું ત્યાજ્ય જ છે. એટલે અહીંયા જે કંઈ તમને મળે છે કે જે કંઈ તમે ઇન્દ્રિયો દ્વારા પામો છો કે જે કંઈ તમને દેખાય છે એ બધું મિથ્યા જ છે, એનો નાશ જ થવાનો છે. સમજો. મિથ્યાનો અર્થ અહીંયા નથી ને દેખાય છે એવું નથી. વિશિષ્ટા દ્વૈતીઓ મિથ્યાનો અર્થ એવો કરે છે જે છે સત્ય પણ નાશ પામે એવું છે, એટલે પરિવર્તનકારી છે. એ પ્રમાણે અદ્વૈત વેદાંત શંકરાચાર્યનું ઉલટું કહે છે, મિથ્યા એટલે જે નથી ને દેખાય એ મિથ્યા કહે. એટલે અદ્વૈત વેદાંત માયાને તત્વ તરીકે નહીં માનતું, પણ મિથ્યા છે એવું કહે છે. પણ એ તમને ભ્રમ થાય છે, એને કરીને તમે માયાને જોવો છો એમ. ત્યારે વિશિષ્ટા દ્વૈતીઓ એનાથી ઉલટું કહે છે. આપણી ખ્યાતિ જે છે તે કઈ સત્ય ખ્યાતિ વાત છે આપણે. એટલે ભગવાન પણ સત્ય છે, પૂર્ણ સત્ય છે, અને એમાંથી નીકળેલું આ જગત એ પણ પૂર્ણ સત્ય છે. એમાંથી નીકળેલું જગત એટલે પરમાત્માના સંકલ્પથી. કહેવાનું તાત્પર્ય એવું છે કે એ જગત નાશવંત છે, પરિવર્તનકારી છે, એ સમજીને પછી એને છોડવાનું છે, અંદરથી છોડવાનું છે. ક્રિયા બધી જગતમાં કરો, ક્રિયા કરવાની ના નહીં પાડતા. ગ્રહસ્થને ભગવાને શ્રી કૃષ્ણએ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ તારું કર્મ છે તે તું કર. કર્મન્યેવાધિકારસ્તે
મા ફલેશુ કદાચન, એટલે કર્મથી ભાગવાનું નથી, એ પાછો પલાયનવાદી છે, સમજજો. પણ કર્મના ફળમાં આસક્તિ નથી રાખવાની, કર્મ કરીને છૂટી જવાનું. આ શ્રેષ્ઠ માર્ગ છે મોક્ષ માટે. ગ્રહસ્થાશ્રમમાં પણ મોક્ષ થઈ શકે છે, એ પણ મોક્ષ કરાવનારો છે, એવું નથી કે મોક્ષ ન થાય, પણ ક્યારે આસક્તિએ રહિત કર્મ કરે ત્યારે. પણ અહીંયા શું છે, ગ્રહસ્થાશ્રમમાં, એ ગ્રહસ્થાશ્રમમાં આવ્યો પછી એ ગ્રહસ્થાશ્રમની વિડંબણા એની અંદર એ ભવાટવીમાં એવો અટવાઈ જાય છે કે એમાં હું અને મારું, હું અને મારું, હું અને મારું એમ સમજીને એમાં ને એમાં જ ફર્યા કરે છે. મારા ભગવાને કહ્યું ને કે તો જે દિવસથી અમે આ સૃષ્ટિની રચના કરી છે એ દિવસથી એવી કર ચડાવી દીધી છે કે પછીથી ફરીથી દાખલો કરવો પડતો નથી. એ ભગવાનની કરામત છે, બરાબર. માયા વિશે, માયા તત્વ વિશે વિશિષ્ટાદ્વૈત વેદાંત શું કહે છે? ભગવાનની શક્તિ છે તો ભગવાન નિત્ય, તો ભગવાનની શક્તિ પણ નિત્ય જ હોય ને. કોઈ કાળે માયા તમને છોડવાની નથી, યાદ રાખજો, માઇન્ડ ઇટ. તમને એમ કે માયા તમને છોડી દેશે કોઈ દિવસ ને તમે શાંતિથી ભગવાનનું ભજન કરીને નીકળી જશો, તો માયા કોઈ કાળે તમને નહીં છોડવાની. કારણ કે તમે ભગવાનનું ભજન કરવા માંગો છો, બરાબર. તો ભગવાનની એ શક્તિ કઈ, તો ભગવાન શક્તિમાનને આધારે શક્તિ રહે હોય તો ભગવાન તો નિત્ય છે. જીવાત્મા અને પરમાત્મા બંને માટે નિત્યો નિત્યા નામ કયું? હા, લક્ષણોમાં બહુ ફેર છે, પણ બંને નિત્ય છે. તો માયા પણ પરમાત્માની શક્તિ છે તો એ પણ નિત્ય છે. એટલે તમને એમ કે કોઈ કાળે મને માયા હેરાન કરશે નહીં, કોઈ છોકરો મારો હેરાન કરશે નહીં, આ ઘરવાળી મારી હેરાન કરશે નહીં, આ કોઈ ઉપાધિ હશે નહીં મને, ના અધિવ્યાધિ ઉપાધિથી હું એકદમ અલિપ્ત થઈ જઈશ ને પછી શાંતિથી ભગવાનનું ભજન કરીશ ને પછી નીકળી જઈશ, એવો કોઈ કાળ આવવાનો નથી, યાદ રાખજો. એ તમારું જોયેલું ફક્ત એક આ ઝાંઝવાનું જળ પેલું જે કહીને એ છે, આ મરીચિકા જેવું તમે વિચારી રહ્યા છો. આવું કોઈ દિવસ થવાનું નથી. માયા તો પેલી નદીમાં તમે સામા પ્રવાહે ચાલતું હોય એમ એમાં સામા પ્રવાહે નીકળીને જ અત્યાર સુધી જેટલાનો મોક્ષ થયો એમ થયો છે, અને હવે પછી થશે એનો પણ એવી રીતે જ મોક્ષ થશે. માયામાં રહીને જ જીવાત્મા મોક્ષ કરે છે, યાદ રાખજો. માયામાં રહીને જ માયાને તરી શકે છે, બીજો કોઈ રસ્તો નથી. માયા એટલે સંસાર કે જગત, તમે જે નામ આપો તે. અને તરવાનો એક જ રસ્તો છે, શરણાગતિ. કોની? માયાપતિની. માયાપતિ કોણ? તો ભગવાન શ્રી કૃષ્ણ, પુરુષોત્તમ નારાયણ. એની શરણે ગયા અને એમણે જે પ્રમાણે કહ્યું એમ વર્ત્યા તો જ મોક્ષ થાય, બાકી મોક્ષનો બીજો કોઈ રસ્તો જ નથી. બાહુબળે મોક્ષ થાય એવી કોઈ શક્યતા નથી, યાદ રાખજો. જીવની પોતાની એવી કોઈ શક્તિ જ નથી કે એ બાહુબળે મોક્ષ કરી શકે. સાધનો કરી શકે, સમજજો, પણ સાધ્ય ભક્તિ પરાભક્તિ ઉદય થાય એના માટે સાધનો કરી શકે, પણ પેલી કૃપા કરવાની એ તો પરમાત્મા જ કરશે, સમજજો. અને સંપ્રદાય આપણો ક્રિયા સાધ્ય નથી, માઇન્ડેડ, કૃપા સાધ્ય છે. એ પરમાત્માની કૃપાથી જ મોક્ષ થશે. સાધનો ફક્ત ભગવત પ્રસન્નતા માટે કરીએ છીએ. વચ્ચે વચ્ચે આ મૂળ સિદ્ધાંતો એટલા માટે લઉં છું કે મૂળ સિદ્ધાંત ના ફરવા જોઈએ. મૂળ સિદ્ધાંત મહારાજે કહું ને દરેક વાતમાં આ વાત વચ્ચે લાવજો, તેમ મૂળ સિદ્ધાંત વાળી વાત વચ્ચે મૂકવી જ પડે એવી છે. કારણ કે એના દ્વારા જ મોક્ષ થાય એવું છે. આપણે જે કયા કરીએ છીએ તે મોક્ષ માટે કરીએ છીએ, સમજજો. આપણા જે પ્રયત્ન છે તે બધા મોક્ષ માટેના છે. એટલે એ મોક્ષ કેવી રીતે થાય એ તો આપણા મગજમાં ક્લિયર હોવું જ જોઈએ, એકદમ ચોક્કસપણે. એમાં કોઈ જાતની આપણે વચ્ચે અસ્પષ્ટતા રહેવી જોઈએ નહીં. એકદમ ક્રિસ્ટલ ક્લિયર વાત છે આ. કોઈને કંઈ પણ આમાં ખામી હોય તો એ ખામી અત્યારે જ દૂર કરી દેજો. પછી અંતકાળ આવશે ને એને એમ થાય કે આમાં મને કંઈક બાકી રહી ગયું કે ખામી રહી ગઈ તો એ ચાલશે નહીં, બરાબર. એ તો તમારે જોરદાર રીતે એનો વિનિશ્ચય કરવો પડશે, નિશ્ચયની વિનિશ્ચય, બરાબર. એટલે વિશિષ્ટ પ્રમાણે નિશ્ચય, એવો જોરદાર નિશ્ચય. ચાલો, એ રીતે અનેક દુર્ગસ્થ મનોહર પુલાશ્રમમાં પહોંચ્યા. પછી એમ કહે કે ચમત્કારી ભરત આખ્યાનથી સ્નેહમાં રહેલા તુરંત દોષોનું અને વૈરાગ્યમાં રહેલા ઉત્તમ ગુણોનું વારંવાર અનુસ્મરણ કરતા શુદ્ધ આત્મ સ્વરૂપમાં આરામ કરીને કેટલાક દિવસ ત્યાં રહીને પછી તીવ્ર તપમાં પ્રવર્તતા 3 વખત ગંડકી નદીમાં સ્નાન કરી નિત્યવિધિ કરી મુક્તનાથ ભગવાનના દર્શન પૂજન કરવા પૂર્વક પરિમિત કંદમૂળ ફળદરને જમતા થકા એક પગે ઊભા રહીને 2 બાહુ ઊંચા રાખીને બાહ્ય ઇન્દ્રિયોનો વિષયો થકી પ્રત્યાહાર કરીને, જો પેલો ફોટો છે ને એ ત્યાંનો છે, ભગવાનનો ત્યાંનો ફોટો છે, થોડી ખામી છે પણ ફોટો એ ત્યાંનો છે. ભગવાન જ્યાં 2 હાથ ઊંચા કરીને ઊભા રહેલા જ ને, ખામી થોડીક એ
પ્રિન્ટમાં મિસ્ટેક છે. આ ફોટો તો ભગવાન જ્યારે બદ્રિકાશ્રમ ગયા હતા ને એટલે આ પરિસ્થિતિ આ ટાઈપનો જ છે. એટલે જે આમાં જે પોઝિશન કઈ ને તે આ પોઝિશન છે, જે બે હાથ ઊંચા કરીને પગ પર પગ, એટલે એ પોઝિશનમાં ભગવાન તપ કરતા હતા. થોડી ફોટા પેન્ટર બનાવવામાં થોડી મિસ્ટેક કરેલી છે. આ તો તમને ખાલી એક દ્રશ્ય એ થાય ને એટલા માટે. કલ્પનામાં તમારી તમે કહો કે ભાઈ બે હાથ ઊંચા કરીને પગ પર પગ રાખીને ભગવાન કેવી રીતે ઊભા રહ્યા હશે એમ, તો તમારે વધારે કષ્ટ નહીં આપવું હોય તો એ ફોટો જોઈ લેજો એમ, એટલા માટે કહ્યું. બરાબર, બેઠું ને બેઠું એવું તો ન હોય, પણ એ તો આ તમને ખાલી તમારી કલ્પના શક્તિ દોડી શકે એના માટે. કહેવાનો મતલબ શું છે કે ભાઈ ભગવાન ત્યાં અતિશય વૈરાગીની જેમ રહેતા હતા, અને વૈરાગ્યના અહીંયા એમ કે ફાયદા બતાવ્યા કે ઘણી વખત સ્નેહથી નુકસાન થાય ને વૈરાગ્યથી ફાયદો થાય. આપણે ઘણી વખત નહીં કહેતા ગાંડા તરી જાય ને ડાયા ડૂબી જાય. બરાબર, અમારો પેલો ભાઈ જે પ્રમાણે કહી જ ને એ પ્રમાણે ભણેલો ભૂલે ને તરેલો ડૂબે. પણ મારી જેમ જેને તરતા જ નહીં આવડતું પેલો કે ભાઈ કૂદી પર, ભાઈ આપણે તરતા નહીં આવડતું એટલે હું શાંતિથી ઊભું રહીશ. પછી પેલો જે તરવામાં એક્સપર્ટ હોય તો અંદર જઈને કરતો કરતો ગયો એટલે ચાલ. ને ભણેલો હોય તો ભૂલી જાય, પેલો અભણ હોય તો એટલે પેલો જોરમાં વાંચીને શું એ તો મારે શીખો. બરાબર, કારણ કે એને ખબર જ નથી એટલે ભણેલો ભૂલે ને તરેલો ડૂબે. આ કહેવત એટલે પડેલી છે. દોઢ દાયાપણું બતાવવા માટે અહીંયા કહ્યું કે દોઢ દાયા ના સારા એમ. ડાયાપણું બરાબર છે પણ દોઢ ડાયાપણું નકામું એમ, એ અર્થમાં કહેવત લેવાની છે. બરાબર, એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ ખોટી જગ્યા પર સ્નેહ કરવો એના કરતાં પેલો વૈરાગીની જેમ શાંતિથી બેઠેલો સારો. કે ભાઈ પોતાના આત્માના સ્વરૂપમાં શુદ્ધ સ્વરૂપમાં વૃત્તિ રાખીને ભગવાનનું ભજન કરે તો એનો મોક્ષ થઈ જાય. પણ પેલો બધે સ્નેહ કરતો હોય તો એની બધી વૃત્તિઓ 10 બાજુ 12 બાજુ 15 બાજુ કેટલી બાજુ બધી ફેલાયેલી રહી, તો પછી ભગવાનમાં વૃત્તિ કાથી રહેવાની એની એમ. એ અર્થમાં અહીંયા કહ્યું છે કે ભાઈ અતિ સ્નેહ એટલે બાહ્ય વસ્તુઓ ઉપર રાખેલો સ્નેહ, બાહ્ય પદાર્થમાં રાખેલો સ્નેહ એ નથી સારો. પણ પેલો વૈરાગ્યથી યુક્ત હોય અને પોતાના સ્વરૂપમાં વૃત્તિ રાખતો હોય ને ભગવાનનું ભજન કરતો હોય તો અતિશય શ્રેષ્ઠ છે. એમ કરીને ભગવાને તપશ્ચર્યા કરી, તપસ્વીના નિયમો બતાવ્યા, જે પોઝિશનમાં તપ કર્યું એ બતાવ્યું, પત્ર ફળ આદિ જે કંઈ મળતું હતું એ ગ્રહણ કરીને પછી ભગવાને એ પ્રમાણે ત્યાં એમ કહી કે તપ કર્યું. સૂર્યમંડળના મધ્યમાં વિરાજમાન હિરણ્યમય દિવ્ય પરમ પુરુષમાં મનને એકાગ્રપણે જોડી દઈને અન્ય ભાવ માત્રનો અનાદર કરી ગાયત્રી મંત્રનો જપ કરવા પૂર્વક. ગાયત્રી મંત્રનો જપ બીજું કંઈ નથી, ગાયત્રી મંત્રનો જપ ભગવાનનો નારાયણનો જ જપ છે. સમજો, ગાયત્રી મંત્ર બીજું કંઈ નથી, ભગવાન નારાયણનો જ જપ છે, બીજું કંઈ છે નહીં. બરાબર, એટલે ઘણાને એમ કે ભાઈ ગાયત્રી મંત્રનો જપ એટલે કંઈ બીજો જપ હશે. કોઈ જપ બીજો નથી, નામ ઉપર ન જતા, એ ભગવાન નારાયણનો પોતાનો જ જપ છે. અને સૂર્યદેવની જે અહીંયા વાત કરી તે શું કરી તે સાંભળવા જેવી છે કે ભાઈ હિરણ્યમય દિવ્ય પરમ પુરુષમાં મનને એકાગ્ર. એટલે સૂર્યનારાયણ કેવા એમ કે એમના જે સોનેરી કિરણો, એને સોનેરી કિરણોને અહીંયા હિરણ્યમય દિવ્ય પુરુષ જેવું એ કહ્યું, એની અંદર મનની વૃત્તિ જોડી દીધી ભગવાન એમ. એટલે અંદર હિરણ્યમય દિવ્ય પરમ પુરુષમાં મનને એકાગ્રપણે જોડી દઈને. પરમ પુરુષ કોણ? સૂર્યમંડળની અંદર, એટલે સૂર્યનારાયણની અંદર ભગવાન પોતે, એટલે ભગવાન પોતે પોતાનું ઉદાહરણ આપે છે. પણ હિરણ્યમય કેમ કહ્યું કે ભાઈ પેલા સૂર્યનારાયણના કિરણો પેલા સોના જેવા પડે ને, ગોલ્ડન કલર, સોનેરી કલર આપણો કહીએ ને સોનેરી રંગના, એમાં એમ. પાછા હિરણ્યમય જ્યાં કયા ત્યાં પણ અંદર રહેલા ભગવાનને જ માનવાના છે. સમજો, સૂર્યનારાયણ શબ્દ છે એટલે સૂર્યમાં રહેલા નારાયણ. સૂર્યને જગતના સૌથી મોટા દેવ તરીકે કેમ કહ્યા કે એ ભગવાન નારાયણનું સાક્ષાત સ્વરૂપ છે. બરાબર, એટલે ભગવાન એમની અંદર અધિષ્ઠાતા પણ રહ્યા છે. ભગવાને કહું ને કે કોઈક કારણે સૂર્યએ ઘણી ઉપાસના કરી હશે ભગવાનની, જેને કારણે આખા જગતને પ્રકાશ આપવાનું સામર્થ્ય પરમાત્માએ એમને આપ્યું. આ બધું ઉપાસના એ કરીને થાય. અને ઉપાસના સંપૂર્ણ તમારી ક્યારે થાય? ધર્મે કરીને થાય. ધર્મ વગર કોઈ ઉપાસનાની સિદ્ધિ નહીં થતી. સમજો, એટલે પહેલાં તમારે સંપૂર્ણપણે ધર્મમાં વર્તવું પડે. બરાબર, અને પછી જે કંઈ તમે કરવા માંગતા હો એ કરો, તો જે કંઈ તમને ફળ સિદ્ધિ જોઈતી હશે એ બધી મળશે. આમાં લખ્યું ને સત્સંગી જીવનમાં આગળ પણ આવશે કે ભાઈ ધર્મમાં જે રહ્યા હોય એ ધર્મના ફળ રૂપે જ અત્યારે તમને જે કંઈ સુખ આલોકમાં મળેલું જ તે મળે છે. સમજો, એટલે ધર્મનો ત્યાગ કદાપી કરવાનો નથી, અને ધર્મે સહિત જ ઉપાસના કરવાની છે. એ જ તમને પરમ પુરુષાર્થની સિદ્ધિને આપનારી થશે. 1 મિનિટ છે. તપસ્વી મુનિઓ પરમ વિસ્મય પામે એવું
ભારે તપ કરવા લાગ્યા. એટલે ભગવાન શું ભારે તપ કરવા લાગ્યા. એ રીતે દુષ્કર તપશ્ચર્યા આચરતા 4 માસ વીતી જતા પ્રસન્ન થયેલા હિરણ્યમય દિવ્ય વિગ્રહ દ્વિભુજ સૂર્યનારાયણે પ્રબોધિની એકાદશીને દિવસે વર્ણિને દિવ્ય દર્શન આપ્યું અને વર્ગ માંગવાનું કહ્યું. એટલે અહીંયા સૂર્યનારાયણ સાક્ષાત પોતે આવેલા ભગવાનને, એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાને સૂર્યની ઉપાસના કરી. સમજો, ભગવાન તો પોતે સાક્ષાત પોતે જ હતા, એટલે એમણે સૂર્યની ઉપાસના કરી અને સૂર્યમાં રહેલું સૂર્યની જોડે પોતાની દ્રષ્ટિ સ્થિર કરી. એટલે સૂર્ય કેટલા મહિનાને અંતે 4 માસ વીતી જતા એ પોતે આવ્યા. કોણ? સૂર્ય પોતે આવ્યા. જે કુંતાજી પાસે આવેલા તે, જે સત્રાજીત યાદવ પાસે આવેલા તે, બરાબર. એ અહીંયા એ જ વાત કહી છે કે ભાઈ પ્રબોધિની એકાદશીને દિવસે વર્ણિને દિવ્ય દર્શન આપ્યું અને વર માગવાનું કહ્યું. શું? દ્વિભુજ સૂર્યનારાયણ, બરાબર. એટલે 2 હાથવાળા સૂર્યનારાયણ આવ્યા. એટલે શું? ત્યારે આકાશમાં તો સૂર્ય હતા જ, પણ આ પોતે દેવ રૂપે જે સૂર્ય હતા તે સાક્ષાત આવ્યા, બરાબર. નિસ્પૃહ વિરક્ત વર્ણની રાજે બીજો ક્ષુદ્ર વર નહીં માંગતા કામ ક્રોધાદી આભ્યંતર હરિયો થકી સર્વદા રક્ષા કરવાનો અને સ્મરણ કરતા દર્શન દેવાનો વર માંગ્યો. માંગ્યા મુજબ વરદાન આપી સૂર્યદેવ અંતર્ધાન થઈ ગયા. જો આવ્યું ને, સૂર્યદેવ અંતર્ધાન થઈ ગયા. પછી વર્ણિવરે તપની સમાપ્તિ કરી. દ્વાદશીએ મુક્તનાથ અને ત્યાંના તપસ્વી મુનિઓને નમસ્કાર કરી પ્રભાતના દક્ષિણાભિમુખે પ્રયાણ કર્યું. ટૂંકમાં અહીંયા કહેવાનો સાર એવો છે કે જે ભગવત ભક્ત છે એને લક્ષ્ય પ્રાપ્ત થયા પછી પણ એ પોતાના લક્ષ્યમાંથી ચૂકતો નથી અને બીજું કંઈ માંગતો નથી. આ લોકનું શું? ભગવાને શું માંગ્યું? મને કામ ક્રોધ રૂપી જે કોઈ અંતઃશત્રુ છે એના થકી મારું રક્ષણ કરો. બીજી વસ્તુ શું માંગી તે સાંભળવા જેવી છે. તમને સ્મરણ કરો એટલે તમારે આવી જવાનું. ત્રીજી વસ્તુ શું માંગી કે ભાઈ ત્યાંથી ત્રીજી વસ્તુની, એટલે પછી સૂર્યદેવ અંતર્ધ્યાન થઈ ગયા, ત્યાંથી નીકળી ગયા અને ભગવાન પછી પોતાના તપની સમાપ્તિ કરી. એટલે ત્યાંથી ભગવાન નીકળ્યા આગળ અને દ્વાદશીએ મુક્તનાથ અને ત્યાંના તપસ્વી મુનિઓને નમસ્કાર કરી પ્રભાતના દક્ષિણાભિમુખે પ્રયાણ કર્યું. એટલે દ્વાદશીએ પછી મુક્તનાથના દર્શન કર્યા, ત્યાં મુનિઓને મળ્યા અને પછી દક્ષિણાભુખે ત્યાંથી એ જગ્યા પરથી ભગવાને પ્રયાણ કર્યું. હવે આ ભગત જે છે તે એમ કહે કે